રૂપાલ ગામમાં વર્ષો જૂની પરંપરા ચાલુ વર્ષે પણ અકબંધ જોવા મળી છે। વરદાયિની માતાજીના મંદિર ખાતે શારદીય નવરાત્રિની આસો સુદ નવમીએ ભવ્ય પલ્લીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રૂપાલની પલ્લી તરીકે વિશ્વભરમાં જાણીતી છે। આ પલ્લીની સૌથી અનોખી ઓળખ છે તેના પર થતો શુદ્ધ ઘીનો અભિષેક। પલ્લીના રથ પર 5 અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે અને ભક્તો મનોકામના પૂર્ણ થતા માતાજીના ચરણોમાં લાખો લીટર શુદ્ધ ઘી અર્પણ કરતા હોય છે। આ નજારો જોવા માટે ગુજરાત જ નહીં પરંતુ બહારથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડતા હોય છે। મહત્વનું છે કે રૂપાલની પલ્લીમાં કરાતા ઘીના અભિષેકને કારણે રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે શ્રી વરદાયિની માતાજીનું મંદિર 5000 વર્ષથી શ્રદ્ધાનું કેન્દ્ર છે। તો દર વખતની માફક નોમની રાત્રે રાત્રે 12 વાગ્યા પછી માતાજીનો રથ નીકળતો હોય છે। આખા ગામની અંદર 27 ચકલા જમે કહીએ એટલે સ્ટેન્ડ છે, 27 જગ્યાએ ચકલાએ ફરીને મંદિરની અંદર રથ આવતો હોય છે એટલે 27 ચકલા ઘીનો અભિષેક થતો હોય છે। દર વખતની માફક એક જેમ વર્ષ જાય એમ વધારેનો ઘીનો પ્રવાહને અભિષેક પણ થતો હોય છે અને યાત્રાળુનો પ્રવાહ પણ વધતો જાય છે। જ્યારે પાંડવો એક જંગલ હતું, જંગલની અંદર જ્યારે 14 વર્ષ વનવાસ પાંડવોએ રોકાયા હતા, આપ જોઈ રહ્યા છો કે મંદિરના પરિસરમાં એક ઝાડ છે, જે બખડાનું ઝાડ છે, એની નીચે આખું ભોયરું છે, એની અંદર પાંડવોએ પોતાનો શસ્ત્રો છુપાવ્યા હતા અને 14 વર્ષ વનવાસ સેવા કર્યો હતો। જ્યારે વનવાસ પૂરો થવાનો ત્યારે એમને એક યજ્ઞ કર્યો હતો માતાજીનો, અને એ યજ્ઞમાંથી એમને જે શક્તિ ઉત્પન્ન થઈ, એ માતાજી એમને સપનામાં આવ્યું કે ભાઈ તમે આ યજ્ઞ કરો તો વિજય ભવો એમને માટે એ યજ્ઞ કરેલો, એમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ। ત્યારે આમ તો પહેલાં વડીજી કહેતા હતા, પણ એ આમ વરદાન આપનારી શક્તિ એટલે વરદાયિની નામ એનું પડ્યું અને ત્યારથી એ લોકો જ્યારે પાંડવોને વરદાન મળ્યા પછી એમને આખા જંગલની અંદર પલ્લી 5 જે 5 મૂકી જે પલ્લી છે કાઢી હતી, અને એ વખત એવું કહેવાય છે અહીંયા નદીની ઘીની નદીઓ વહેતી હતી, ત્યારથી ઘીનો અભિષેક તેઓ પલ્લી ઉપર થતો હોય છે। મારી ઉંમર 55 વર્ષ છે, એમાંથી મેં લગભગ 45-46 વર્ષ હું આ પલ્લીમાં આવ્યો હોઈશ અને પાંડવો સાથે આખું આ સંકળાયેલું છે। પાંડવો વનવાસમાં ગયા અને પછી વનવાસ પછી 13મા વર્ષનો અજ્ઞાતવાસ હતો, એ પહેલાં એમણે અહીં આ ઝાડ પરમાં શસ્ત્રો સંતાડ્યા હતા અને પછી એ લોકો 13 વર્ષ અજ્ઞાતવાસ એમનો પત્યો, પાછા આવ્યા અને પછી જે એમનું પહેલું યુદ્ધ થયું હતું અને શસ્ત્રોને ઠારવા એક ઘીથી ઠારવાની આખી એક પ્રણાલી પડી અને એમને માતાજીને યાદ કરીને આખું આ કાર્ય કર્યું હતું, એનામાં આખું થાય છે। અહીંયા પલ્લીનું બહુ મહત્ત્વ છે ને બધા ઘી ચડાવવા માટે બહુ આવે છે। તમે કેટલા ટાઈમથી આવો? તો ઘણા ટાઈમથી। કેટલી આસ્થા તમને પલ્લીનો આસ્થા ખરી? હા, એનું છે આસ્થા બહુ, એમ બધા બહુ માને છે એનું, બધા રાખીને આવે છે કે આટલું ઘી ચડાવીશું પલ્લીમાં, એ રીતે આસ્થા રાખે છે બધા એમ, અને બાધા પૂરી થાય ત્યારે બધા આવતા હોય છે।